નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સાહિત્યમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીરું વિશે કે જીરુંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કઈ છે. હવે જો તમે જીરુંની વાત કરો તો જીરું મસાલા વર્ગનો પાક છે અને આ પાક આપણા ભારત દેશમાં પણ સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે અને સાથે સાથે ગુજરાત પણ આમાં મોખરે સ્થાન ધરાવે છે. હવે જો જીરુંની વાત કરીએ તો જીરું એક સંવેદનશીલ પાક છે કે જેને નાની પણ વસ્તુ અસર કરી શકે છે. હવે જીરુના પાકને સારી નિતાર શક્તિ વાળી ગોરાળુ રેતાળ અથવા તો મધ્યમ કાળી પણ સારી નિતાર શક્તિ વાળી જમીન આવશ્યક છે. હવે જ્યારે જીરુના વાવેતરમાં આપણે હવામાનની વાત કરીએ તો સૂકું અને જે ઠંડુ વાતાવરણ છે માફક આવે છે, પરંતુ જો વાદળછાયું વાતાવરણ રહે છે તો એ માફક આવતું નથી, કારણ કે એના કારણે આપણને સુકારાના પ્રશ્નો જોવા મળે છે. અને જો આગળ હું તમને વાવણીની વાત કરું તો વાવણીમાં તમારે ખાસ કરીને ખેડ કરવી જરૂરી છે, કારણ કે ખેડ સારી એવી ઊંડી ખેડ કરીએ તો જ સુકારા સામે આપણે એની રક્ષણ મેળવી શકીએ છીએ. અને ખેડ સાથે સાથે જ્યારે આપણે વાવણી કરતા હોઈએ ત્યારે વાવેતર અંતરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર જેટલું વાવેતર અંતર રાખવું કે જેના કારણે રોગનો ફેલાવો પણ ના થાય અને હવાની સારી એવી અવરજવર થતી હોય છે. અને હવે જો આગળ વાત કરું તો આપણે વાવેતર સમય કે જેમાં 15 નવેમ્બરની આજુબાજુ જો આપણે વાવેતર કરીએ તો એ વધુ સારું હોય છે, કારણ કે એ સમયે આપણને ઠંડીનું પ્રમાણ જોવા મળતું હોય છે. અને આમાં જો આપણે વાવેતર આપણે ઓટોમેટિક ઓળણીથી કરીએ તો એ વધુ સારું છે, કે જેના કારણે આપણું વાવેતર અંતર પણ મેન્ટેન થાય છે. અને હવે ઘણા ખેડૂત મિત્રો પૂખીને કરતા હોય છે વાવેતર, તો જેના કારણે એટલું સારું એવું અંતર મેન્ટેન થતું નથી અને આગળ જતા સુકારાના પ્રશ્ન પણ રહે છે. તો આપણે ખાસ એ ધ્યાન રાખવું કે જો ઓટોમેટિક ઓળણીથી વાવેતર કરીએ તો એ વધુ સારું રહેશે. અને હવે આગળ જો વાત કરું તો બિયારણનો દર 10 થી 12 કિલો બિયારણ પ્રતિ હેક્ટર જેટલું ઉપયોગ કરવાનું હોય છે. અને આની સાથે સાથે જો હવે જીરુના વાવેતરમાં હું તમને ખાતરની વાત કરું તો ખાતરમાં નાઇટ્રોજન માટે આપણે એમોનિયમ સલ્ફેટ, જ્યારે આપણે SSP એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે સિંગલ સુપર ફોસ્ફેટને તમારે 16 કિલોગ્રામ પ્રતિ વીઘા જેટલો ઉપયોગ કરવાનો છે અને નાઇટ્રોજન માટે જે એમોનિયમ સલ્ફેટ છે એને 15 કિલોગ્રામ પ્રતિ વીઘા જેટલો ઉપયોગ કરવાનો છે. હવે આ જે આપણા રાસાયણિક ખાતરો છે એની લભ્યતા વધારવા માટે આપણે NPK કોન્સોર્ટિયા કે જે જૈવિક ખાતર છે કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા આવેલા હોય છે, તો આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કે જેને છાણિયા ખાતર અથવા તો રેતી સાથે મિક્સ કરી 1 લીટર પ્રતિ એકર જેટલું નાખવાનું હોય છે. તો આ રીતે આપણે જોયું કે ખાતર વ્યવસ્થાપન પણ જરૂરી છે. હવે જ્યારે જીરુંની ખાતર વ્યવસ્થાપન પછી જો હું વાત કરું તો જીરુમાં સુકારાનો પ્રશ્ન વધુ જોવા મળે છે. હવે આ સુકારાનો પ્રશ્ન જો આપણે નહિવત કરવું હોય અથવા તો ઓછો કરવો હોય તો એના માટે આપણે સારી એવી સુકારા સામે પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે આ જાતોમાં ગુજરાત જીરું 1, ગુજરાત જીરું 2, ગુજરાત જીરું 3 અને ગુજરાત જીરું 4 અને સાથે સાથે અત્યારે જે હાલ ગુજરાત જીરું 5 છે. તો આવી એક જાતો છે કે જે સુકારા સામે પ્રતિકારક જાતો છે કે જેનો ખેડૂત મિત્રો ખાસ કરીને ઉપયોગ કરવો. હવે ખેડૂત મિત્રો એક ખાસ નોંધ એ ધ્યાન રાખવી તમારે કે જ્યારે બી તમારે જે જીરુંનું વાવેતર હોય તો એમાં જે આપણે પાણીનો ધોરિયો જે સાઈડમાંથી જતો હોય તો એ ધોરિયામાં ઘણાની આદત હોય છે કે ભાઈ રાયડો કે રચકો નાખી દેતા હોય છે. હવે એ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું, એવું ના કરવું. રાયડો કે રચકો એ ટાઈમે જીરુંની બાજુમાં વાવવો નહીં. તો ખેડૂત મિત્રો, આવી અમારી ખેતીલક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુને વધુ ખેડૂતો સુધી મોકલો. ધન્યવાદ.